કોમેન્ટ કરજો તમને લોકેશન કેવું લાગ્યું એમ. બાકી નીચે તો મોટી જબર થાય છે ભાઈ, નદી છે નીચે. તો જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવી સફર અને નવા બ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં છે અને આપણે ભાઈ છીએ મલકાપુર મહારાષ્ટ્રની અંદર. અને અત્યારે સમયની વાત કરવામાં તો હવાના ભાઈ 5:30-6 જેવો સમય થવા આવ્યો છે. અને આપણે છીએ અત્યારે મલકાપુર ટોલ પ્લાઝા ઉપર. આ મારી પાસે તમે જોઈ શકતા છો, આ છે ને મલકાપુર ટોલ પ્લાઝા છે. અને ગાડી હવે આપણે અહીંયા સાઈડમાં રાખી છે, કેમ કે આપણે હોટેલે જ્યાં ઉતર્યા ત્યાંથી ને ડાયરેક્ટ મોઢું ધોઈને ભાગ્યા હતા. ચા બા પીવા કાંઈ ઊભા નહોતા રહ્યા. તો અહીંયા છે ને ટોલ નાકા એક મસ્ત મજાની ચાની દુકાન હતી ને, તો આપણે મસ્ત મજાની મેન દિવસભાઈ ચા લઈ લીધી છે અને દિવસભાઈ ચા પી લીધી છે. અને હવે ને આપણે ભાઈ ચા પાણી પી લઈએ, આગળની જર્ની કન્ટિન્યુ કરીને હજી આપણે ભાઈ સુરત અહીંથી હજીરા થાય છે 400 કિલોમીટર હજી આપણે ડિસ્ટન્સ બાકી છે આજે. તો આજે હવે ગઈ છીએ આજે કેટલાક કિલોમીટર આપણે ગાડી આજે પોગી જઈને તો સારું, કેમ કે પોગી જાય તમે પણ એને આજે હોવા દીધું ને એટલા માટે. અત્યારમાં જગાણું રાતે લગભગ 12 વાગ્યા હોઈ ગયા હતા અને અત્યારમાં જગાણું થઈ ગયું. ને હોટલે છે આપણે 30 થી 35 કિલોમીટર ગાડી હાલતી છે. તો હવે એને આપણે જર્ની કન્ટિન્યુ કરીએ ભાઈ, એને હાથ હાવ બેસી જશે ઘણી ભાઈ શરદી મેળવી હિસાબે. અલગ અલગ સ્ટેટનું પાણી બધું ઓલું થાય ને તેને હાવ હાથ બેસી જશે. જેવો અવાજ આવતો એવો જરાક ફોલો કરી લેજો. બાકી તો ભાઈ મસ્ત મજા છે ને ભાઈ. અહીંયા તો ભાઈ ગાડી આપણી પડી છે અને સવારનો ભાઈ તમે નજારો જોઈ શકો છો ભાઈ, કાંઈ ઘટીને એવો નજારો છે. અને સામે છે ટોલ પ્લાઝા છે. અને બાકી તો ભાઈ 4 લાઈન હાઈવે છે ઠેઠ સુધી નાગપુર ધુલિયા હાઈવે છે. મસ્ત મજાનો હાઈવે છે. તો હાલો આપણે જર્ની કન્ટિન્યુ કરીએ અને વહેલા સહેલા પહોંચી લઈને તો ગાડી ખાલી થાય એમ. હાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. અત્યારે મને ભાઈ સમય થઈ ગયો છે 7:30 વાગી ગયા. અને ભાઈ તો ભાઈ આપણે હાલ્યા જઈએ છીએ અત્યારે જલગાંવ બાયપાસમાં. અને ભાઈ અત્યારે મને ભાઈ જલગાંવ અને બાયપાસ બની ગયેલો છે ખુદી. એમાં પહેલાં હું એક વાર આવ્યો ને ત્યારે સિટીમાંથી રસ્તો હતો, અત્યારે ભાઈ મસ્ત મજાનો રસ્તો બની ગયો. એને ભાઈ બાયપાસ બની ગયેલો 4 લાઈન બાયપાસ બની ગયેલા જલગાંવનો. બાકી તો આપણે અહીંયા લોકેશન ચાલુ છે હજી એને 331 કિલોમીટર છે હજી આ સુરત. બાકી સવારમાં મારા મસ્ત મજાનો ભાઈ રસ્તો બે બધું ભાઈ ખેતરો છે ભાઈ લીલા સમ જેવા. અને દીવરાજભાઈ કરે છે ડ્રાઈવ અત્યારે. આ વિડીયોમાં રહેજો કન્ટિન્યુ ભાઈ. મિત્રો અત્યારમાં ને ભાઈ 9 વાગી ગયા છે અને આપણે ને ભાઈ પહોંચ્યા છીએ ધોલિયા પહોંચવા છે. આથી ધોલિયા લગભગ 20 કિલોમીટર જવું જાય છે. અને ડીઝલ તો ભાઈ આપણે 10,000નું નાખ્યું હતું આપણે ભંડારા પહેલાં. અત્યારમાં છે ને ભાઈ પછી લાઈટ આવી થઈ છે. હા મેં તો ભાઈ ભારતનો પંપ આવે છે ને એના ડીઝલ નાખી દઈ અને લાઇટ આવી ગઈ છે ભાઈ. અને હવે ધીમે ધીમે હાલ્યા રહી. બાકી તો મસ્ત મજા હાલ્યા છે. થોડા ખાડા છે. બાકી ત્યાં સુધી ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે એક નંબરનું. અને દિવરાજભાઈ તો બાજુમાં બેસી જશે, એ જાગી જાય ત્યાં સુધી દિવરાજભાઈ હાંકતા પણ ટોલ નાખ્યા પોલીસ વાળા ઊભી રાખે ને પછી ત્યાંથી પછી આપણે આંખમાં લઈ લીધી છે. તો અહીંયા ભાઈ પંપ આવી જશે ને તો અહીંયા ડીઝલ નાખી દઈએ. ભાઈ ભારતનો પંપ આવ્યો ને એ ડીઝલ નાખી દઈએ. આપણે આવી જશે ભાઈ તો ડીઝલ નાખે. બાકી વાતાવરણ તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે. અને અહીંયા તો પંપે આપણે ડીઝલ નખાય છે ભાઈ. આ રીતે ભાઈ ભારતનો પંપ છે. તો હાલો ભાઈ ડીઝલ નાખી દઈએ અહીંથી. અને દિવરાજભાઈ કરે છે આરામ, કેમ કે અહીંયા ને ભાઈ મેમો આપતા હતા અહીંયાથી જલગાંવ અહીંયા ટોલ નાખી તે. તો ભાઈ આવું છે બધું. પછી દિવરાજભાઈને લઈ લીધા સાઈડમાં ને આપણે આંખીને આવી ગયા છીએ. હવે ડીઝલ નાખીને પછી આગળ જવા દઈએ અહીંથી. બાકી તો ભાઈ મસ્ત મજાનું ભાઈ પંપ છે, ભારતનો પંપ છે. એટલે વાતાવરણ તો ભાઈ કાંઈ ઘટે નહીં એવું વાતાવરણ છે. તો ચાલો ડીઝલ નાખાઈને પછી અહીંથી નીકળીએ આપણે. તો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ધુલિયા. અને આ છે ને ભાઈ ધુલિયા નાગપુર હાઈવે છે, અમરાવતી નાગપુર. અને આ છે ને ભાઈ જો સામે રસ્તો આવી ગયો ને આડો, એ છે ભાઈ મુંબઈ વાળો એક્સપ્રેસ હાઈવે આવી ગયેલો છે. અને આપણે અહીંથી ધુલિયા બાયપાસ થઈને ડાયરેક્ટ સીધી જવું સાકરી વાળા રોડે. તો ભાઈ આ જે સીધો રસ્તો છે ને એ જાય છે ધુલિયા
સિટીમાં અને આપણે અહીંથી વેરાઈ બાયપાસ. તો આપણે ધુલિયા બાયપાસ પાર કરી લીધો છે અને આ જે સીધો રસ્તો થાય છે ને એ જાય છે મુંબઈ, નાસિક અને આપણે અહીંથી વેરાઈ ભાઈ સુરત. આ છે ને ભાઈ ધુલિયા બાયપાસ છે. આપણે અહીંથી વેરાઈ હવે અહીંથી ડાયરેક્ટ સુરત હજીરા નવાપુર બોર્ડર છે. બાકી તો બહાર છે ને એક્સપ્રેસનું કામ ચાલુ છે પણ એક્સપ્રેસ છે ને જે બન્યો નથી, અધૂરો છે. અત્યારે બાયપાસમાં આપણે લઈ લીધી જવા દઈએ ધીમે ધીમે. રસ્તો ને ભાઈ એટલામાં થોડો ખરાબ છે બાયપાસ પૂરો થાય ત્યાં સુધી. પછી બાકી એક નંબરનો રસ્તો છે ઠેઠ આપણે નવાપુર બોર્ડર સુધી. સવારનો મસ્ત મજાનો ભાઈ નજારો છે. વાતાવરણ ભાઈ એક નંબર સારું છે. ભાઈ રસ્તો છે ને ભાઈ એ ખરાબ છે, એ જરાક કેવડાવે છે. મિત્રો અત્યારમાં ને ભાઈ 10:30 જેવું થઈ ગયું છે ને આપણે એને ભાઈ પહોંચ્યા છીએ ભાઈ વસરાજ કાઠિયાવાડી હોટલે. હવે કયું ગામ છે ને એ તો આપણને નથી ખબર અહીંયા કયું ગામ છે. આ હોટલ છે વસરાજ કાઠિયાવાડી હોટલ અને ગાડીઓ આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે. અને અહીંયા છે ને ભાઈ બધી એને ગુજરાતની ગાડીઓ પડી હોય. આ જો ભાઈ પોરબંદર જામનગરની બધી ગાડીઓ, ભાવનગરની બધી ગાડીઓ છે ને અહીંયા પડી હોય. તો આપણી ગાડી તો ભાઈ પાર્કિંગમાં મૂકી દીધી છે. અને એને ભાઈ સુવિધા સારી છે તો ભાઈ નાવા ધોવાની બધી સુવિધા સામે તો તમે જોવો છો. તો આપણી ગાડી પાર્કિંગ કરી દીધી. હવે છે ને અહીંયા હોટલ છે. હાલો પહેલાં જમી આવી, ભૂખ લાગી છે તો જમી લઈએ. આપણે હાજર નહોતું ખાધું. બાકી તો ગુજરાતની ભાવનગરની ગાડી આવી એક. તો હાલો આપણે એને ભાઈ જમી લઈએ. દીવરાજભાઈ આવી ગયા. યાર ભાઈ લોક મારી ગયેલો ભાઈ, લોક મારીને પછી આ છે ને ભાઈ હોટલ છે. બધી ગાડીઓ મોટા દડવા ગ્રુપ કુતિયાણાવાળા વીર વસરાજ કાઠિયાવાડી ધાબા. ચાલો ના જઈને પછી જમી લઈએ. સવારનો નાસ્તો આવી ગયો છે, પૂરી દહીં અને ચા. આ રીતની કંઈક મસ્ત મજાની હોટલ છે. અને હવે તમને બતાવું જો ઝૂમ કરીને બતાવું. જો ભાઈ સવારના દર્શન કરી જાઓ, ઘટે કાંઈ. ઓ ભાઈ નાસ્તો જોવાય ના છે ભાઈ વસરાજ કાઠિયાવાડી હોટલ. કાંઈ ઘટે નહીં બાકી એવો સવારે મજા. તો મિત્રો આ છે ને ભાઈ વીર વસરાજ હોટલ છે. અને અહીંથી એને ભાઈ હવે નાસ્તો બાસ્તો કરી લીધા છીએ. ને હવે એના ભાઈ આપણે અહીંથી રવાના થઈ તો ભાઈ ગાડી આપણી પડી છે અહીંયા. દીવરાજભાઈ જશે તો હવે બસ ભાઈ હવે તો હે ને ભાઈ જવા દઈએ આપણે. તો ભાઈ મસ્ત મજાની પાર્કિંગની સુવિધા છે. જમવાનું ભાઈ મસ્ત મજા આવે. નાસ્તો તો મસ્ત મજાનો હોય, પૂરી ને દહીં ને એવું તો આપણે કંઈ ખાતા નથી. તો હાલો ભાઈ દીવરાજભાઈ આવે ને એટલે અહીંથી આપણે જર્ની કરીએ કન્ટિન્યુ. બાકી દોડા બોડા તો ભાઈ પાછળ બધું છૂટી ગયું છે. હવે છે કાંઈ વાંધો નહીં. હાલો माहिती आहे डेड स्किन सेल्स आपली ब्राईट स्किन लपवतात. ते टेस्टने कळेल. बघितलं, ब्राईट स्किन लपली होती. મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ પહોંચવા આવ્યા છે, સાથે પહોંચવા આવ્યા છીએ. અને બાકી તો હવે અહીંયા ને ભાઈ બધી ગુજરાતી બધી હોટલો છે ભાઈ. અહીંયા આ બાજુ છે, આ બાજુ ગુજરાતી હોટલ છે. અને આપણે ભાઈ સાકરે પહોંચવા આવ્યા છીએ. હવે આગળ આવશે સાકરીનો ઘાટ આવશે. અત્યારે તો ભાઈ ફોર લાઈન બની ગયો છે. સાકરીનો ઘાટ છે કાંઈ જેવો છે નહીં કાંઈ ખાસ એટલો બધો. બાકી પહેલાં જે જૂનો ઘાટ હતો ને બહુ ડેન્જર ઘાટ હતો એવો સાકરીનો. અત્યારમાં કાંઈ ક્યાં છે અને અંજામાં તે ફોર લાઈન છે, બાકી ચઢાણ છે એમ. અને બાકી તો ભાઈ વરસાદ ભાઈ ઝરમર શરૂ થઈ ગયો છે. જો ભાઈ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. હાલો ભાઈ આપણે જઈએ સાકરીનો ઘાટ ઉતરીએ. અહીંથી લગભગ 10 કિલોમીટર જેવો હશે. ચાલો જઈએ સાકરીનો ઘાટ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચ્યા છીએ સાકરી ઘાટ. પેલા એક હોટલ આવે ને ત્યાં પહોંચ્યા છીએ. અને ભાઈ વરસાદ ને ભાઈ શરૂ થઈ ગયો છે. તમે દેખાતો છો આગળ કેટલો વરસાદ છે એમ. કેમ કે ભાઈ આપણે છે ને ભાઈ જે માલ ભાઈ એવા એના પાવડર છે અને તાળીપત્રા છે ને હાવ અંદર હેઠા બેસી જશે એટલે 500 અંદર ભરાઈ જાય બધું. તો આપણે ગાડી એને સાઈડમાં હોટલે ટેકાવીએ અને એને
બધું પેલા પાણી અંદર ન થાય ને ભરાય નહીં ને એ રીતનું કરવાનું હતું બધું કરી નાખ્યું છે. અને ભાઈ કપડાં ત્યાં હાલે જુઓ તમે એટલે ધૂળ ધૂળ જમા થઈ ગયા છે. કેમ કે ભાઈ વાટમાં વરસાદની હિસાબે ને ભાઈ તાલપત્રી આખી ધૂળ જમા હતી એને લીધે ને બધા કપડાં ભાઈ કેવા થઈ ગયા એમ તો બધા કપડાં બગડ્યા છે. અને ભાઈ વરસાદ ધીમો ધીમો શરૂ છે તો આપણે જવા દઈએ હવે. અને આગળ હજી એક વાર જવું થાય કેમ કે પાણી નથી ભરતું ને કેમ કે કયા ભરેલો છે આપણે પાવડર તો પાવડરમાં પાણી ગળે એટલે કહે છે ને આખો માલ એને ખરાબ થઈ જાય એટલે 10 લાખનો માલ છે એટલે એ બધું એને જોવું પડે. એટલે એને આપણે તાલપત્રી બાંધી તો દીધી છે હરકે પણ તો આપણે એને વરસાદ આવે જોતા જોતા જવું નકા પાછા પાણી પડી જાય ને તો એ પછી નુકસાન બહુ મોટી થાય છે. તો હાલો હવે વરસાદ એવો ધીમો પડી ગયો છે. હવે આગળ જેવો વરસાદ હોય એવો ખબર નહીં તો હે ને અહીંથી હવે નીકળીએ આપણે સાકરીનો ઘાટ તો ઉતરીએ. ચાલો વિડીયોમાં રહેજો કન્ટિન્યુ. બાકી તો આપણે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે વરસાદને લીધે. આગળ તમને બતાવું વાતાવરણ કેવું છે એમ. તો આ છે ને મિત્રો સાકરીનો ઘાટ છે. અત્યારમાં તો ઘાટ હવે ઓનલાઈન બની ગયો છે. ત્યાં જૂનો રસ્તો હતો ને એ હાવ ખોદીને ઓલો કરી નાખ્યો દેખાતો નથી જૂનો રસ્તો આગળ કદાચ દેખાતો હોય તો. બાકી તમે વાતાવરણ ભાઈ નજારો જોવા ખાલી કાંઈ ઘટી નહીં એવો સાપુતારામાં હોય ને એવો સાપુતારા જેવો નજારો થઈ ગયો છે. બોમ્બ મૂકી દીધે ને ભાઈ મોટા મોટા તો જ્યાં તો બધે બોમ્બ મૂકેલા છે મોટા મોટા. બાકી તમે આ જૂનમાં જો વાદળા ન ભાઈ પહાડને અડીને જતા હોય ને એવું વાવનું થઈ ગયું. આ નીચે હાઈવે 6 લાઈન આ બાજુ 6 લાઈન એ બાજુ 6 લાઈન હા ઓલો બાકી કાંઈ ઘટે નહીં. કોમેન્ટ કરજો તમને લોકેશન કેવું લાગ્યું એમ. બાકી નીચે તો મોટી ખબર થાય કે ભાઈ નદી છે નીચે. આમ લાગે ભાઈ આ કાર છે ને બહુ ડેન્જર છે. મોટા મોટા વાહન હવે લોડિંગ માલ ભાઈને આવતા હોય ને એના માટે બહુ ઊભી રાખવી પડે. અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચે છીએ ભાઈ નવાપુર બોર્ડર. અને રસ્તો ભાઈ જોવો તમે એટલો ખરાબ છે ને વાત જ જવા જાઓ. આ બધું એટલો રસ્તો ખરાબ છે અને અહીંયા જ એટલો રસ્તો ખરાબ છે. અહીંયા તો અત્યારમાં તો થોડો રસ્તો સારો છે એટલે વાંધો નહીં. બાકી તો એટલો રસ્તો ખરાબ હતો કે વાત જ જવા જાઓ. આ શેરીમાં તમે જોવો રસ્તો એટલો રસ્તો ખરાબ છે ભાઈ. આ શેરી એવો રસ્તો બીજો પહોંચી જશે ભાઈ. જો ભાઈ બોર્ડર ચેકપોસ્ટ ઉપર પહોંચી જશે. આ છે ને ભાઈ મહારાષ્ટ્ર ચેકપોસ્ટ છે. હાલ 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 જોયું ભાઈ ભાઈ કેવા ખાડા આવે. ઓહો મમરા ભરાઈ જાય કે હું ભાઈ ટ્રાફિક તમે કહો ભાઈ કેટલી ટ્રાફિક છે એમ તો કેટલી ટ્રાફિક છે ભાઈ. આ રીતની છે ભાઈ મહારાષ્ટ્ર નવાપુર બોર્ડર. આ બધું જરાક ઓછી ટ્રાફિક છે. આપણે આ સાઈડ લઈ લઈએ. હા ત્યાં બંધ છે તો અહીંયા જ લેવી જોઈએ ભાઈ. પાછી લેવા દે નકર વશમાં પકડી રહે. તો મિત્રો અત્યારમાં છે ને આપણે ભાઈ ગુજરાતની અંદર એન્ટર થઈ ગયા છીએ. નવાપુર બોર્ડર પાર થઈને હવે ગુજરાતમાં એન્ટર થઈ ગયા છીએ ભાઈ. મસ્ત મજાનું તમારે ગુજરાતનું વાતાવરણ જોવો તમે. હવે બાજુમાં છે ને ભાઈ મસ્ત મજાની તાપી નદી છે તમને દેખાતું હોય તો કદાચ. અને હવે છે ને ભાઈ આપણે ગુજરાતની શેપ પર જાવ છે
સોનગઢ બોર્ડર આવવાની છે. પણ એ તો સોનગઢ બોર્ડર તો એમ ભાઈ અત્યારમાં બંધ છે. તો હાલો હવે જઈએ ભાઈ સોનગઢ બોર્ડરે આપણે ગુજરાતી બોર્ડરે પાર કરીએ. અમારે છે ને ભાઈ અવાજ આવ બે ગયેલો છે. હવે તમને જેમ અવાજ આવતો હોય કે ન આવતો હોય તો જરા કહીને ઓલું કરી લેજો. કેમ કે ભાઈ એને બોલાય એવી પરિસ્થિતિ નથી. હાવ હાથ બે ગયો, શરદી ઉધરે સાવ થઈ ગયેલી છે. એટલે ભાઈ જરા કહીને કરી લેજો. ચાલો ભાઈ આવી અને આપણે હાલા થઈ છીએ મસ્ત મજાના છે ભાઈ 40-50ની સ્પીડમાં આપણી ગાડી હાલે છે. બાકી તો મસ્ત મજાનું વાતાવરણ છે. ચાલો મળીએ ભાઈ ગુજરાત સોનગઢ બોર્ડર જઈને. તો મિત્રો આ છે ને ગુજરાતનો વિકાસ છે ભાઈ. જુઓ મોટા મોટા ખાડા પડી ગયા છે. આ મોટા મોટા ગુજરાતના વિકાસના કામો છે. જુઓ ભાઈ વિકાસના કામો કરેલા છે. અને આ બાજુ જો ભાઈ મસ્ત મજાની એને ભાઈ તાપી નદી. કાંઈ ઘટે નહીં એવી તાપી નદી આખી ડેકાડેક ભરી છે ચોમાસાના વરસાદને લીધે. અને આ ભાઈ બેવડાભાઈ આ દેવરાજભાઈ બેઠા છે નિરાતે. હા નિરાતે હા દિવ્યરાજભાઈ દિવ્યરાજસિંહ દિવ્યરાજસિંહ ગોહિલ બેઠા છે. અને બાકી જો ભાઈ આ બાજુ તાપી નદી ભરચક ભરી છે. કોઈને નાવા જવું હોય તો બાકી જો HMC વાળા જાય છે. HMC સુરત જો મોટા મોટા ખાડા છે બાકી. અને લોકેશન જો ભાઈ તાપી નદીનું કાંઈ ઘટે નહીં બાકી. તો ચાલો આગળ જઈએ હવે નવાપુર બોર્ડર. એટલે નવાપુરની સોનગઢ બોર્ડરે. અને આપણી બેટરી એને હાવ ડાઉન થઈ ગઈ છે. શું કહેશો બેટરી? આ છે ભાઈ વિકાસ ગાંડો થયેલો છે. વિકાસ ગાંડો થયેલો છે ને એટલે હોવાનું નહીં અહીંયા. એટલે ઊંચા થઈને પચડાય હોવા ન દે વિકાસ. હાલો તો ભાઈ હવે નવાપુર જઈને જ વિકાસ ગાંડો કરીએ. હાલો મિત્રો તો જો આપણે સુરત અત્યારે પહોંચી ગયા છીએ. તો બાકી સુરતમાં હજી બહુ પહોંચતા વેત જ તે વરસાદ આવે છે. આપણે ગાડી કરીએ છીએ. કેમ કે એને મજા નથી. મજા બગડી ગઈ છે બહુ. બીજી કોઈ ઉગતા છે. બાકી જો આપણે ગાડી બાકી વરસાદ ચાલુ થઈ ગયો છે. આપણે સુરતની અંદર એન્ટર કર્યા છીએ ત્યાં જ વરસાદ શરૂ થઈ ગયો છે. બાકી વાતાવરણ જોવું હોય તો જુઓ મિત્રો તમે. મસ્ત વાતાવરણ છે. ઘરમાં વરસાદ વરસે. બાકી હાલો હવે હજીરા પહોંચીને મળીએ.